જય કુખારમાં મેલડી જુઓ ભક્ત લાવ્યો હરખથી પાંતાજી માટે છત્ર તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. આવું માં પોર હું હાલીને આવ્યો તો તમે કીધું તું મારી વિપુલભાઈ ઉકાભાઈ ગામ માતાજી કીધું તું હું 300 કિલોમીટરથી હાલીને આવ્યો તો પોર દીકરાનું કીધું તું દીકરો દીધો માએ મને નામકરણ કરાવવા આવ્યો છું. દીકરો દે એમ હા દીકરો દે ચાલતા આવ્યા હતા જુનાગઢ થી હા માતાજી માંગણી કરી આપ્યો હા નામકરણ કરાવવા આવ્યા. પોહ મહિનામાં કીધું તું પોહ મહિનામાં જન્મ થયો. પોહ મહિનામાં બરોબર ને ઓણ પોહ મહિનામાં દીકરાનો જન્મ થયો. અમને બહુ રાજી છે. અમે એક જ વાર આવ્યા મહિનામાં કીધું તું ના પોસ મહિનામાં એક જ વાર આવ્યા. પહેલી વાર આવ્યા હતા માનતા લેવા હાલીને આવ્યા હતા. બીજી વાર પૂરી કરવા આવ્યા છે. ડોક્ટરે મારી ના પાડી હતી પણ આ તો તમારી દયામાં ડોક્ટર કે બાળક રહે જ નહીં રહેશે જ નહીં. 3 વાર ડિલિવરી થઈ ગઈ ને એટલે ઓલું થઈ ગયું એટલે એની હિસાબે ના પાડી દીધી કે રહે જ નહીં કે પછી માતાજીની માનતા રાખી એ પ્રમાણેમાં હાલીને પેલા મૂકી ગયા પણ માતાજીએ દીકરો આપણે દઈ દીધો કે ભાઈ આ રેડી એમ માનતામાં કિલો પેડા અને માતાજી નામકરણ કરી દે એનું બસ. એનું નામ ચિંતન રાખો. જે એના થોડો મોટો થાય ને પછી થોડો મોટો થાય ને એટલે આના શંકર ભગવાનનું મંદિર વધારે બતાવજે. આ ખાસ કહું છું. 4 થી 4 રચાવવાનું એ તો મારા જોડે છે હિસાબ બધો પણ સેજ સમજણો થાય ને પણ અત્યારે શંકર ભગવાનના મંદિરે જઈ પતિ પત્નીને બધા જઈ આ શિવરાત્રી આવશે ને તો દર્શન કરી અને જળ ચડાવજો દૂધ ચડાવજો બીલીપત્ર ચડાવજો. ભાઈ મોટો થાય ને થોડો સમજણો એટલે એના મંદિર દર્શન કરવા લઈ જજો કે આમાં શંકર ભગવાન કહેવાય એવી ઓળખ તમે આલજો. તો ભગવાનની વિશેષ કૃપા થશે. રામ. પ્રકાશભાઈ સોની છું, શહેરાથી આવું છું, પંચમહાલ જિલ્લો. અને હું માતાજી માટે ચાંદીનું છત્ર લઈને આવ્યો છું જે હું મારા ભાવથી લઈને આવ્યો છું. બસ મને એક ભાવ જાગ્યો માતાજીને આ ભેટ અર્પણ કરવી છે. એમને પ્રેરણા કરી એમની કૃપાથી એમની અમી દ્રષ્ટિથી હું લઈને આવ્યો છું અને એમને હું અર્પણ કરવા માગું છું. તે સ્વીકાર કરજો અને મારી તમે હુકમ કરશો એવું કે માં જ્યારે બી દર રવિવારે માં તમારી ગાદી થાય તમે દર્શન આપો બધાને તો હું કહી નહીં શકતો પણ ના થવાનું થઈ ગયું એવું સમજો કે જે શક્ય નહોતું એ શક્ય થઈ ગયું છે ખાલી વિડિયો જોવાથી તમે જે એને એક તમે નામ આપી દીધું રામ 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 બધું જ પાર પડી જાય છે. કોઈ કશું ચિંતાનો વિષય છે નહીં. ઘરમાં કઈક બસ ધંધામાં કઈક નવું રોજગારમાં કઈક નવું દેખાયું હોય અને કઈક લાભ થતો હોય તારે કોઈની અંદર આવી પ્રેરણા થાય કે મારા માતાજીના સાનિધ્યમાં આ રીતની સેવા કરવી છે અને જાતે તમે કહો છો સોનીની દુકાન છે એટલે બહુ હરખ ને ભાવથી લાયા છે તો આવી ભેટ તો હું હસતા હસતા સ્વીકારું. ભલે રામ. મારું નામ જય સોની છે અને એમાં હું બોપલ અમદાવાદથી આવું છું અને 1.5-2 વર્ષથી તમારા વિડીયો જોતો હતો. મારા 6 મહિનાથી અહીં આવું છું. અહીં આવ્યા પછી મારે કુળદેવી પ્રત્યે મને પ્રેમ અને જે કુળદેવી નજીકથી બોલાવતી હોય મને એવો ભાવ થવા લાગ્યો. એટલે મેં કીધું આવી સોના જેવી માતા છે તો એને સોનું અર્પણ જરૂર કરવું જોઈએ મારે. તો મારે નાનકડી ભેટ લાવ્યો તમારા માટે એ પ્લીઝ પહેરાઈ દો. આ લકી છે મેરલીમાવાળી મેરલીમાની લકી છે સોનાની હરકથી આજ સોનીઓનો દિવસ છે શું બધા સોની ચાલુ થયા ના તે પહેરાવા દો. સાવલી બરોડા સાવલીથી આવું છું.
મારી માનતા એવી હતી કે મારી દીકરી છે એને લોહીનો પ્રોબ્લેમ પહેલેથી હતો કે લોહી બનતું જ નહોતું, મતલબ હા બનતું જ નહોતું. અને ડિલિવરી વખતે 3 હોસ્પિટલમાં ના પાડી દીધી હતી કે આ એક બી કેસ બચે નહીં એમ, નાનો અને મોટો એક બી કેસ નહીં બચે એમ. હા, મા અને બાળક બે નહીં બચે એમ. પછી માતાજીના રવિવાર તો હું ભરતો જ હતો અહીં આગળ. પછી માતાજીની મેં અરજી કરી કે માં જે કરું એ તું માડી હવે, બરાબર કે ને. તે માએ ડૉક્ટર તો તમારા રિક્સ પર એમ બધી સહી કરાવી દીધી હતી મને કે એક પણ કેસ બચે નહીં એમ. પછી માતાજીએ અરજી કરી કે માડી તું જે કરું એ ખરું હવે એમ. પછી એમ કરીને મેં માનું ધૂન ચાલુ કર્યું અને પછી માસી મારા દીકરાને કહે તમારા દીકરીને દીકરો છે એમ અને કંઈ થયું નહીં એમ. અને ડૉક્ટરે એવું કીધું કે 10 બોટલ લોહીની જરૂર પડશે એમ. તે મેં 10 બોટલ લોહીની મેં કહ્યું હવે કઈ રીતના કરીશ એમ. તે મેં જમાઈને વાત કરી, તે 10 બોટલ નહીં 15 બોટલની સગવડ કરી દીધી માતાએ. અને પછી ઓપરેશન વખતે 5 બોટલ પહેલાં જોશે અને 5 બોટલ પછી જોશે એવું કીધું હતું. પણ માતાજીએ 10 બોટલ પણ નહીં, 10 ટીપાની જરૂર નહીં પડવા દીધી માતાએ. મને દીકરો આપેલો. દીકરો મને તો એવું કીધું હતું 10 દિવસ પહેલાં કે તારા દીકરીને દીકરો જ છે એમ, મને તો કહી જ દીધું હતું. પણ તોય 10 બોટલ કીધું હતું, એની જગ્યાએ 10 ટીપાની જરૂર નહીં પડવા દીધી માતાએ. અને પછી રિપોર્ટ કરાયો ને તો પહેલાં 7-8% લોહી બતાવતું હતું, તે પછી રિપોર્ટ કર્યો 11% લોહી બતાવ્યું રિપોર્ટમાં. કોઈ જવાબદારી નહીં. હા, સહી બી કરાવી દીધી હતી. હા હા, બધાની સહી કરાવી દીધી, જમાઈની મારી વેવાઈની બધાની સહી કરાવી દીધી. 10 બોટલ લોહી માગ્યું હતું. હા, અને 10 ટીપાની લોહી જરૂર નહીં પડવા દીધી. મેં માનતા રાખ્યા. પછી ડિલિવરી પર સીઝર કરવું પડ્યું, પણ મતલબ મેં કે કંઈ થયું નહીં મારી દીકરી, લોહીની પણ ના જરૂર પડી. એ કે તમારો કેસ નહીં બચાવે. ત્યાં પેલા આવીને કે માતાજી આવ્યા હતા જાતે જ કે આ કેસ નહીં બચે એમ. તો કે બચાવવાનો તારે છે એમ. માં તમે બચાવી મને. કોણ એવું કહેતો? ડોક્ટર એવું કહેતા હતા? હા, મણિરામ પટેલ કૈલાસબેન મુકેશભાઈ, મહીસાગર જિલ્લાના અમે છીએ. અમને 2.5 મહિનાથી કેન્સરનો રોગ હતો. અમારા ઘરવાળા એટલે એ દવાખાને લઈ ગયા અમદાવાદ, તો જીવાત પડી ગયા હતા. તો અમે પછી ડૉક્ટર દવા નહીં કરે એટલે છુપી રીતે પહેલો કીમો બનાવ્યો હતો. પછી અંદર કીડા પડે ને આમ કરીને દબાવો ને તો પોળા થઈ પ્લાસ્ટિકને જેવા એમ. એટલે પછી મારા માસી આવુનો ફોન આવ્યો કે હવે ઘરે લઈ જઈને સેવા કરવાની. એટલે પછી હા, એટલે પછી હું 3-3.5 વર્ષથી વિડીયો જોતી, પણ માતાજીના નામનું કશું મેં માંગ્યું નહોતું. પણ માને કીધું કે માં હું તારા 3-3.5 વર્ષથી વિડીયો જોઉં, કશું માંગ્યું નથી, પણ આજે મારી કાળી ચુંદરી ચડવી જોઈએ નહીં અને તું મારી લાજ રાખજે એમ કીધું. એટલે કીધું કે તારે 501 દીવા તારા ધામ ઉપર હું લગાવી ચોખ્ખા ઘીના. પછી આ ઘરે લાયા નહીં તો થોડી 15 મિનિટમાં તે પાછો વિડીયો કોલ આવી ગયો એમ, અરુપુરું એમ. 15 મિનિટમાં માનતા રાખતા ને પેલા જતું એમ. ડોક્ટર શું કહેતા હતા? ડોક્ટર તો ના જ પાડતા હતા એમ. ઓપરેશન કરવું પડે એમ. ઓપરેશન કરવું જ પડશે. હા, તમે વગર ઓપરેશન એમને સારું થઈ ગયું. હા. મારે પહેલા ખોરે બેબી છે, સીઝર કરીને લીધું છે. તો મેં માતાજીને મનમાંથી જ શ્રદ્ધા રાખેલી કે મને ફરી બાબો આવે. હા, તો મને બાબો છે. હા, પહેલી જ વખત આવી છે. હા, ઘરેથી મેં માનતા રાખેલી. હા, વિડીયો જોતી હતી. એ તો મને મારા બાબો રહ્યો ને તો મને 6 મહિના થયા, તો પછી મને મારા બેને કીધું તો પછી મેં જોતી થઈ. હા, તો પછી મેં મનમાં શ્રદ્ધા રાખી કે મને મારી માતાજી છે ને મને મારો બાબો આપી દે બસ. તો માનતા રાખી આગળ એક દીકરી હતી. હા, પહેલા ખોરે દીકરી છે અને દીકરો છે. એટલે નામકરણ કરવા માટે. હા, નામકરણ કરવા આવી છું. આ તો એનું નામ જયમીન રાખો. હો, મારું નામ જીગર પારેખ છે. હું બોરસદથી આવું છું ને મારો નાનો ભાઈ છે, તેની વાઈફને ડિલિવરી હતી, તો એને અઠવાડિયા પહેલાં બીમાર થઈ ગયેલા હતા. તો એણે બાધા રાખેલી કે દવાખાને જાય ને તરત ડિલિવરી થઈ જાય શાંતિથી, કશો પ્રોબ્લેમ ના થાય. તો હું 51,000 રૂપિયા પ્લસ એક ચાંદીનો બકરો ને એક નાનું ઘોડિયું ત્યાં ખોખાડ મેડીએ ચડાવીશ.
તેના માટે હું આવ્યો છું અહીં આ ભેટ લઈને એમની માટે માં ખુખાર મેળવીને ચડાવવા રાખેલી હતી. ડિલિવરી નોર્મલ થઈ જાય સારી નોર્મલ થઈ જાય, શાંતિથી થઈ જાય, એના માટે ખુશીથી રાખેલી હતી એમને. માનતામાં શું રાખ્યું હતું? 51,000 રૂપિયા કેશ ને એક ચાંદીનો બકરો ને એક નાનું ગોળિયું ચાંદીનું. એમને ત્યાં રહ્યા એમના મનથી રાખી હતી માનતા અને અત્યારે તમે એ માનતા પૂરી કરવા હા, એને બહુ પડછા મળે છે. દર રવિવારે ગમે ત્યારે બી નારિયેલ વધેરતો હોય છે, તે એના ઉભા જ ફાટે છે ને માતા એને હજુર આવતા હોય છે. ભલે રામ હાલે આ મેલવાનું આ મફતમાં કોઈ હાલે નોર્મલ ડિલિવરી શાંતિથી થઈ ગઈ, કશો પ્રોબ્લેમ ના આવ્યો, એના માટે એને મંદત રાખેલી હતી. મનથી માની તું મનથી માની અહીંથી હતી. કોઈ કીધું છે કે ના ના કે આવી કોઈ બાધા રાખજો ના એને કોઈ કીધું મનથી નથી. મનથી એના હા તો દિલથી આવું કામ કરીએ કોકનો હરખ થાય તો આ મને મંજૂર છે, સ્વીકારું, આ સેવામાં વપરાય, પણ ચરબી ભરેલા આવે ને એના પટેલ અડવાના નહીં. ના ખુખાર મેરડીની જેમાં 51,000 લખાઈ અને સ્ટેજ ઉપર પહેલો પહોંચી જો માડીને આગળ વાહવા લઈ લઉં. દેવાના લેવાના, કોઈની સેવા એવાની લેવાની. કોઈ એવું કહે ને કે મારા સેવા કરવી છે તો એને 70 વખત ચકાસવાનો કે આ સ્વાર્થથી કરે છે તો જ લેવાનું. મને પૂછવાનું કે મારે લેવી છે આની સેવા, હું કહું કે હા તો જ લેવાનું, નકર કે ભાઈ રવા દે, અમારી સેવાની જરૂર નહીં. જાઓ રામ રામ.